વિદ્વાન આગા સૈયદ મહદીની પુણ્યતિથિ પર ઓમર અબ્દુલ્લાએ પાઠવી શ્રદ્ધાંજલિ। શિયા નેતા આગા સૈયદ મહદીની પુણ્યતિથિ પર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। તેમણે સમાજ અને સમુદાય માટેના તેમના યોગદાનને યાદ કરતા કહ્યું કે આગા સાહેબના બલિદાનને ભૂલી શકાય નહીં। તેમણે સત્ય, હિંમત અને શાંતિના સિદ્ધાંતો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું। તેમણે લોકોની ભલાઈ અને ઉન્નતિ માટે સતત પ્રયત્ન કર્યા। આગા સૈયદ મહદી ઇસ્લામ અને ઇતિહાસના ઊંડા જ્ઞાન સાથે પ્રખ્યાત હતા। તેમણે ગરીબો અને પીડિત માટે અવાજ ઉઠાવ્યો અને તેમના હક માટે લડ્યા। તેમની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા આજે પણ લોકોના દિલમાં જીવંત છે। પુણ્યતિથિ પ્રસંગે અનેક રાજકીય નેતાઓ અને સમુદાયના સભ્યોએ તેમને શ્રદ્ધાંજલિ આપી। તેમની યાદમાં આયોજિત કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા, જે તેમના પ્રભાવ અને લોકપ્રિયતાનું પ્રતિબિંબિત છે। આગા સૈયદ મહદીની યાદગીરીમાં સમુદાયના લોકો તેમની શીખવણીઓ અને મૂલ્યોને અનુસરી રહ્યા છે। તેમની જીવનશૈલી અને સેવાઓ આજના યુગમાં પણ પ્રેરણારૂપ છે। है लॉस ना, मजहबी रहनुमा है, उनको कौम कितना मानती है वो आप इस बात से तय कर सकते हो कि उनके जनाजे में कितने लोग शिरकत करने आए। और जाहिर सी बात है उनका आज कुछ अरसे के बाद, कुछ अरसे तक वो बीमार रहे, आज फौत हुए। जम्मू कश्मीर के लिए तो ये नुकसानदेह है ही है। और मैं तो सिर्फ अल्लाह ताला से दुआ करूंगा कि उनको जनरल फिरदौस में आला मुकाम हासिल हो। और बताइए ना, बस चलिए ना।